વાતમાં ઇન્ટરેસ્ટ હશે કે એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, કારણ કે લોકસભા 2024ની ચૂંટણીની જ્યારથી શરૂઆત થઈ અને 7 તબક્કાનું મતદાન જે હતું આજે પૂરું થયું અને હવે 6:30 વાગ્યા પછી બધી ચેનલોએ એક્ઝિટ પોલ શરૂ કરી દીધા છે. સૌથી મોટો જે સવાલ લોકોના મનમાં છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી પહેલાં એવો દાવો કર્યો હતો કે અબકી બાર 400 કે પાર. 2014 અને 2019માં ભાજપની સરકાર બની અને ત્રીજી વખત 400 કરતાં વધારે સીટ મેળવવાનો દાવો કરવામાં આવ્યો હતો અને એકલા હાથે ભાજપ 370 કરતાં વધારે બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો સૌથી પહેલાં એ વાત કરીશું કે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ 400 પારની વાત કરી રહ્યા છે ખરા? અત્યારે જે આંકડા મારી સામે આવ્યા છે એમાં 400 પારનો આંકડો તો કોઈ જગ્યાએ દેખાતો નથી. હા, પણ એટલી વાત ખરી કે મોટે ભાગના જે આંકડા સામે આવ્યા છે એમાં ત્રીજી વખત એનડીએ સરકાર બનશે એવા આંકડા આ એક્ઝિટ પોલની અંદર બતાવવામાં આવી રહ્યા છે. રિપબ્લિક ભારત છે એણે 2 એક્ઝિટ પોલ કરાવેલા છે. એમાં એક એક્ઝિટ પોલની અંદર એણે એનડીએને 353 થી માંડીને 368 સીટ મળે એવું કીધું છે અને ઇન્ડિયા ગઠબંધનને 118 થી 133 સીટ મળે અને અન્ય જે પાર્ટીઓ છે એને 43 થી 48 બેઠકો મળે એવું એક સર્વેમાં રિપબ્લિક ભારતના કહેવાય. અને આ રિપબ્લિક ભારતે બીજી એક એજન્સી પાસે પણ સર્વે કરાવેલો છે. એમાં એનડીએને 359 સીટ મળે એવું કહેવામાં આવ્યું છે. ઇન્ડિયા ન્યૂઝનો જે એક્ઝિટ પોલ છે એની અંદર એનડીએને 371 સીટ મળે એવું કહેવામાં આવ્યું છે. બીજી એક એજન્સી છે TV5 કરીને, એણે 359 સીટ એનડીએને મળે એવું બતાવ્યું છે. જ્યારે જન કી બાત કરીને એક એજન્સી છે એણે એક્ઝિટ પોલની અંદર 362 થી માંડીને 392 સીટો મળે એવું કીધું છે. આટલા અત્યારે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે. જેમ જેમ આવશે એમ અમે તમારી સાથે શેર કરશું. પરંતુ આની પરથી એવું લાગી રહ્યું છે કે આ એક્ઝિટ પોલ ફરીથી ત્રીજી વખત ભાજપની સરકાર બને, એનડીએની સરકાર બને એવું બતાવી રહી છે. તમને થોડા જૂના આંકડા બી શેર કરી દઈએ કે 2014ની અંદર એનડીએને 336 બેઠકો મળી હતી અને એમાંથી એકલા ભાજપને 282 બેઠકો મળેલી. 2014ની અંદર યુપીએને 60 બેઠકો મળેલી અને કોંગ્રેસને 44 બેઠકો મળેલી. 2019ની અંદર એનડીએને 352 બેઠકો મળી અને એમાં ભાજપને 303 બેઠકો મળી. યુપીએને 2019માં 91 બેઠકો મળી અને કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. એટલે આ બે જો લોકસભા ચૂંટણી પર એક નજર મારીએ તો એ વાત દેખાય છે કે ભાજપની સીટો પણ વધેલી અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સીટો પણ વધેલી અને ઇન્ડિયા ગઠબંધન યુપીએની સીટો પણ વધી હતી. આ વખતે ચિત્ર થોડુંક જુદું છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસ જુદું લડતું હતું અને જે પ્રાદેશિક પક્ષોની જે પાર્ટીઓ છે એ એમની રીતના લડાઈ કરતી હતી. પરંતુ આ વખતે એ લોકો બધા એક મંચ પર ભેગા થઈ ગયા છે અને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે અને ઘણા બધા રાજ્યોની અંદર એમણે એવી રીતના સીટો શેરિંગ કરી છે કે ભાઈ એક પાર્ટીની સીટ હોય તો બીજો નહીં લડે. એટલે જે દર વખતે એકબીજાના જે વોટ કપાવવાનો ડર હતો એ કદાચ આ વખતે ઓછો થઈ જાય એવું લાગે છે. હવે જે મેઇન એજન્સીઓ છે કે જેના એક્ઝિટ પોલ લોકો જોઈ છે એવા ઇન્ડિયા ટુડે, એક્ઝિટ માય ઇન્ડિયાનો એક એક્ઝિટ પોલ છે, સી વોટર છે, ટુડે ચાણક્ય છે, જન કી બાત છે, CSBS લોકનીતિ છે, ઇન્ડિયા ટીવીનું છે, રિપબ્લિક ભારતનું છે, NDTV છે, ટાઈમ્સ નાવ છે. આ બધી ન્યૂઝ ચેનલો જુદી જુદી એજન્સીઓ સાથે મળીને એક્ઝિટ પોલ કરતી હોય છે અને મેં તમને ગઈકાલે વાત કરી હતી, પરંતુ ફરીથી એક વખત તમને કહી દઉં કે એક્ઝિટ પોલનો મતલબ એ છે
કે એક્ઝિટ એટલે મતદાર જ્યારે મત આપીને બહાર આવે ત્યારે એજન્સીના માણસો એમને પૂછે છે કે ભાઈ તમે કઈ પાર્ટીને વોટ આપ્યો, અને બીજા બધા સવાલો બી પૂછતા હોય. એના આધારે એક વાત નક્કી થાય અને એ રીતના એક સર્વે થતો હોય છે. અને એક્ઝિટ પોલ ઘણી વખત બહુ જ સાચા સટીક બી પડતા હોય છે, અને કોઈક વાર એવું બી બને કે સાવ ખોટા બી પડે, એવું પણ બનતું હોય છે. 4 જૂને પરિણામો જાહેર થવાના છે, પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધને એવી એક જાહેરાત કરી કે જે એક્ઝિટ પોલ આવે છે એના વિશે ઇન્ડિયા ગઠબંધન કોઈ ચર્ચા નહીં કરે. આ વાતથી ભાજપ થોડું ગેલમાં પણ આવી ગયું છે. ખડગે ઇન્ડિયા ગઠબંધનની આજે એક મિટિંગ મળી, અને એ મિટિંગ લગભગ 2.5 કલાક ચાલી, અને એ મિટિંગ પછી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમ કીધું કે અમે આ વખતે 292 કરતાં પણ વધારે સીટો જીતવાના છે. મતલબ કે ઇન્ડિયા ગઠબંધનનો દાવો એવો છે કે આ વખતે એમની સરકાર બને, કારણ કે લોકસભાની ટોટલ 543 સીટ છે, અને તમારે બહુમતી મેળવવી હોય તો 272 બેઠકોની જરૂર પડે. એટલે ઇન્ડિયા ગઠબંધનને પણ એવું છે કે આ વખતે એમની સરકાર બનશે. દર્શક મિત્રો, અમે તમારી સાથે રેગ્યુલરલી આજે લાઈવમાં મળતા રહીશું, થોડુંક એનાલિસિસ પણ કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો એવી અમારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.